સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં 6 વર્ષીય માસૂમ બાળક સાથે બનેલ ઘટના બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું। સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળક સાથે શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને જેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર પીડિત પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખની ઘડીમાં કોંગ્રેસ તેમના પડખે ઊભી છે અને માસૂમ બાળકીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ જે પણ લડાઈ લડવી પડે તે લડવાની પરિવારને ખાતરી આપી હતી। દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીતે જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કંઈ શબ્દો જ નથી રહ્યા। આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય। અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે। અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો, હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી। નવાઈની વાત કહેવાય। અહીંયાના વજુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય। કદાચ તમારે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી। તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધનો એક પણ અત્યાચાર કે અન્યાય થશે જવાબદાર નથી, તો સંભાળવા માટે સક્ષમ છીએ। એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો, એટલે અમે એને શું કરવું, ગોળીએ દેવા, હત્યા કરવી, પછી અમારું જે કરવું એ કરો, પણ હવે બહુ થઈ ગયું। 6 વર્ષની દીકરી, અને તોય હજી તમારા કોઈના રૂવાડા ઉભા નથી થતા। માનનીય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા મંત્રી, એમાં બાળ પણ લાગે, કલ્યાણ પણ લાગે, મહિલા પણ લાગે, આ બધા જ શબ્દો એકબીજાથી ક્યાંક સંદેશ જ જુદો દઈ રહ્યો છે। તમે આ દીકરી છે, મહિલા છે, બાળકી છે, છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા, તમે મળવા નથી આવી શકતા, એટલે તમે શેના માટે વ્યસ્ત છો બધાય, અમને એ તો જણાવો। 156 સીટની સરકાર આવી, તમારે વિરોધ પક્ષમાં હવે કોઈ ચિંતા નથી રહી, તોય તમને ટાઈમ નથી મળતું, તો ફક્ત મેળાવડા જ કરવા છો, તો અમને છુટ્ટી આપી દો। આ પરિવારને ક્યાંય પણ અન્યાય ને અત્યાચાર સહન નહીં કરવો પડે એની બાહેધરી આપીને નીકળી છું। જ્યાં સુધી આરોપીને ફાંસી તમે દાખલારૂપ સજા ન કરો ત્યાં સુધી આના માટે લડતા રહીશું, ને આવા એક પણ કિસ્સા બનાવો હવે પછી બનવાના થાય તો સંપૂર્ણ જવાબદારી આ બધી જ તમામ મહિલા ધારાસભ્યો, મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે, જોઈ રહી છે કે ઓહો બહેનો હેરાન થાય છે, કોઈ વાંધો નહીં, અમારી ભક્તિ ક્યાં કરવાની છે, અમારી ટિકિટ ક્યાંથી આવે છે, અમારું ખાતું ક્યાંથી આવે છે, તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડી જ દેવાના હોય તો અમને છુટ્ટી આપી દો। ધન્યવાદ।